આપણે અત્યારે બપોરના સમય છે અત્યારે અને ડુંગળીનો પાક છે. આ ડુંગળીના પાકની અંદર અત્યારે રામસાઈડ કંપનીની લિક્વિડ ફર્ટિલાઇઝર વપરાયેલું છે. આ લિક્વિડ ફર્ટિલાઇઝરે શું કમાલ કર્યો છે આપણે જોઈએ. આ અત્યારે મસ્ત બધા ઢગલા પીડા છે. એક્સપોર્ટ ક્વોલિટીની ડુંગળી જે તૈયાર થાય છે, આ ડુંગળી કઈ રીતે તૈયાર થઈ અને શું ચમત્કાર થયો એની વિશે આપણે અહીંના ખેડૂતો છે એમની સાથે આપણે ચર્ચા કરશું. તો પહેલા તો હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના ખુટોડા ગામ ઉપર છું. નાના ખુટોડા ગામની અંદર ખેડૂત મિત્રોની સાથે આપણે ચર્ચાનો કરવાનો પ્રયાસ કરશું. તો પહેલા તો તમારો પરિચય આપજો. મારું નામ સરવૈયા લક્ષ્મણભાઈ બાબુભાઈ, ગામ નાના ખુટોડા. તમારું નામ? સંજયભાઈ સરવૈયા, નાના ખુટોડા. નાના ખુટોડા. આ નાના ખુટોડા ગામના ખેડૂતો છે. એમની ડુંગળીની અંદર રામસાઈડ કંપનીનું લિક્વિડ ફર્ટિલાઇઝર વિઝોલ આ ડુંગળીની અંદર છંટકાવ થયો હતો અને આ ડુંગળીની અંદર છંટકાવ થયા પછી શું થયું હતું આપણે થોડોક ચર્ચાનો વિષય બનીએ અને પૂછીએ કે શું ફાયદો થયો અને શું એને જોવા મળ્યો. તો તમને શું લાગ્યું આ તમે છંટકાવ કર્યો એનાથી તમારી ડુંગળીની અંદર શું પરિવર્તન થયું? આ ગાંઠિયો મોટો થયો અને લોદર ગળ્યા. હા, અને વજન આવશે. આ ડુંગળીની અંદર સાઈઝ યુનિક જે એક્સપોર્ટ ક્વોલિટી જે તૈયાર થવાની છે, જે નાની હતી મોટી થઈ ગઈ. આ ડુંગળીની અંદર જે નાની ડુંગળી હતી એ બધી એકદમ એક મોટી થઈ ગઈ. હા, એક સાઈઝ. તો તમે બતાવી શકો છો આ એક સરખી ડુંગળી જે તમને જોવા મળે છે એ વિઝોલના કારણે શક્ય બન્યું છે. તો આપણે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ કે વિઝોલ છાંટીએ. શું વાપરવા જેવું છે? નહીં, આ લેવાય. આમાં આપણને બધો ફાયદો થાય ઘણી પ્રકારનો. ઓકે, આ બીજા ખેડૂત છે બાજુમાંથી. તમારો શું અભિપ્રાય છે? આ પ્રોડક્ટ વાપરવા જેવું વસ્તુ છે બરોબર? તો આ હતા આપણે નાના ખુટોડા ગામના ખેડૂત. એમના જે ખેતરના માલિક છે એમને આપણે મળીએ. એ બીજા ખેતર ઉપર છે. આપણે અહીંથી થોડીક ડુંગળી લઈ અને ત્યાં પણ આપણે વિડીયો વાતચીત કરશું. બરોબર? તો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે આગળ વધો ને સારું એવું ઉત્પાદન લ્યો એવી અમારી અપેક્ષા. આપણે અત્યારે નાના ખુટોડામાં બેઠા છીએ. મહુવા તાલુકાનું ગામ છે અને ભાવનગર જિલ્લો. એમના એક પ્રગતિશીલ ખેડૂત, એમની ખેતરની આપણે મુલાકાત લીધી. ખેતરની અંદર ડુંગળીનો પાક જબરદસ્ત ઊભો છે. એ ડુંગળીની અંદર શું ફાયદો થયો, શું થયું અને શું ચમત્કાર દેખાણો એ આપણે ખેડૂતના મુખેથી જ સાંભળીએ અને શું એમનો અભિપ્રાય છે અને ખેડૂતોને શું ભલામણ કરીએ કે આપણે એમની ચર્ચા કરીએ. તો પેલા તો તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર. જીતુભાઈ વિશુભાઈ, ગામ નાના ખુટોડા. મેં વિસોલ નો ઉપયોગ કર્યો છે. બહુ સારું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. ડુંગળીની અંદર તમારો વિઝોલ નો ઉપયોગ થયો, એમાં શું ચમત્કાર થયો એ તમારે કહેવાનું. ચમત્કાર મારે 1 મહિનાની વાર હતી ડુંગળી પાકવા માટે. એમાં એ 15 દિવસમાં પાકી ગયું છે. એમાં આ જે ડુંગળી છે અત્યારે જે થઈ રહી છે, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, આ જે વિઝોલ ના કારણે આ ઝડપથી માલ ભરાવદાર અને વજન વાળો અને આ એકદમ યુનિક એક્સપોર્ટ ક્વોલિટી બની છે ડુંગળી. તો આ તમારું માનવું છે કે જે વિઝોલ ના કારણે આ લિક્વિડ ફર્ટિલાઇઝર છે રામસાઈડ કંપનીનું લિક્વિડ, આના કારણે તમારી ડુંગળીની અંદર આ ફાયદો થયો છે. તો તમારા બીજા ખેડૂતોનો શું ભલામણ છે? આ વાપરવા જેવું ખરું? હા, વાપરવા જેવું ખરું. ઓકે, તો આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ ડુંગળીની અંદર લિક્વિડ ફર્ટિલાઇઝર આવેલા છે. સાથે સાથે અત્યારે બીજી નાની ડુંગળી છે એની અંદર ઓલ ઇન વન્ડર પ્લસ આપણે એ ડુંગળીની અંદર નાખવાના છીએ
અને એ ડુંગળીની અંદર કેવો પરિવર્તન આવે છે, કેવો ફેરફારો થાય છે આપણે જોઈશું. અને દરેક ખેડૂતોને ભલામણ છે કે વાપરે અને પોતાના ખેતર ઉપર થોડુંક બાકી રાખી અને અનુભવ કરે કે શું ફેરફારો થાય છે અને શું કરી શકાય. હા બરોબર. સાથે એક બીજા ખેડૂત મિત્રો પણ છે, આપણે એમનો પણ પૂછીએ કે શું લાગે છે આ ડુંગળી વ્યવસ્થિત છે ને? કેમ લાગે આ ડુંગળીને સારી એવી ક્વોલિટીનો સારો એવો વજન નીકળી રહેશે? તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્ર. આપણે આશા રાખીએ છીએ કે દરેક ખેડૂત મિત્રોનું સારું એવું ઉત્પાદન નીકળે અને સારી રીતે એ આગળ વધે.